તો આજે સાળંગપુરમાં કેવો માહોલ છે, ભક્તોનું કેવું ઘોડાપૂરું મટ્યું છે ને રાજકોટમાં પણ બાલાજી મંદિર છે ત્યાં અત્યારે કેવા દ્રશ્યો છે એ આપને બતાવવા છે। સૌથી પહેલા આજે આપની પાસે આવીશ। સવારે મંગળા આરતી કરી કષ્ટભંજન હનુમાનના દર્શન કરવા માટે ભાવિક ભક્તોની જે ભીડ છે ઉમટી રહી છે। આજે મુખ્યપ્રધાન પણ ત્યાં આવવાના છે। એ પહેલા અત્યારે આપ કેવા દ્રશ્યો જોઈ રહ્યા છો? યજ્ઞ પણ થતા હશે, શું છે ત્યાંથી વિગતો અને કેવા છે દ્રશ્યો? जिज्ञासा बात કરવામાં આવે તો અત્યારે અમે સાળંગપુર મંદિર ખાતે જે કષ્ટભંજનનું મહાવીરનું જે મંદિર છે ત્યાં ઊભા છીએ। આપ જોઈ શકો છો કે આજે મહાવીર જયંતિ જે હોવાને લીધે હનુમાન જયંતિ હોવાને લીધે ભગવાન જે શ્રી રામના જે પરમ સેવક એવા હનુમાનજી મહારાજનો જ્યારે જન્મ જયંતિ ઉજવણી થઈ રહી છે એવા મહાવીરના આજે જ્યારે જન્મદિવસ છે ત્યારે ભાવનગરથી અને બોટાદની બોર્ડર પર આવેલું આ સાળંગપુર છે। સાળંગપુરની અંદર આપ જોઈ શકો છો કે ઘોડાપૂર અત્યારે જે ભક્તો છે વહેલી સવારથી જો સમગ્ર કાર્યક્રમની વાત કરવામાં આવે તો વહેલી સવારે મંગળા આરતી હનુમાનજી મહારાજની કરવામાં આવી હતી। ત્યારબાદ છે તે ધીરે ધીરે ભક્તોની સંખ્યા વધતી ગઈ ત્યારે અહીંના જે સ્વામી છે સંતો છે તેના દ્વારા કેક કાપીને હનુમાનજી મહારાજના જન્મદિવસની કેક કાપીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। અને ત્યારબાદ હવે જો કાર્યક્રમની વાત કરવામાં આવે તો થોડી વાર પછી જે આપ જોઈ રહ્યા છો હનુમાનજી મહારાજનું મંદિર છે ત્યાં અત્યારે ધજા બદલાઈ રહી છે। હનુમાનજી મહારાજની જે બળિયા બજરંગી છે તેમની જે ધ્વજા છે તે અત્યારે બદલીને નવી ધ્વજા અત્યારે મૂકવામાં આવી રહી છે। અને આ સિવાય જો વાત કરવામાં આવે તો થોડી વાર પછી જે છડી છે તેનું પૂજન કરવામાં આવશે અને પૂજન કર્યા બાદ જે અણકોટ છે તેના પર દર્શન કરવામાં આવશે। જે મહારાજના હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે સમગ્ર ગુજરાત અને ભારતના અન્ય શહેરોમાંથી પણ લોકો ધીરે ધીરે આવી રહ્યા છે। વહેલી સવારથી એટલે કે 4 વાગ્યાથી સતત માણસો આવી રહ્યા છે અને દર્શન કરી રહ્યા છે। દર્શન કરવા માટે આપ જોઈ શકો છો કે લાંબી મોટી કતારો અત્યારે અહીં લાગી ગઈ છે અને આગળ જે દેખાઈ રહ્યા છે જે કિંગ ઓફ સાળંગપુરથી નામથી જે 54 ફૂટની બહુ મોટી મૂર્તિ છે ત્યાં 5000 કિલો જે પુષ્પ છે ગુલાબની પાંખડીઓથી 5000 કિલોથી વધારે પુષ્પોની ત્યાં વર્ષા કરવામાં આવી હતી। અને આ જુદી જુદી પ્રકારે સમગ્ર કાર્યક્રમ હનુમાનજી મહારાજનો જે ઉજવણી છે આજે જન્મદિવસની જયંતિની તે વિવિધ રીતે ઉજવવામાં આવી રહી છે। અને 12:30 કલાકના સમય આસપાસ ગુજરાતના મુખ્યમંત્રી પણ અણકોટના દર્શન કરવા માટે અને અંજનીના જાયાના દર્શન કરવા માટે અહીંયા પ્રાર્થના કરવા માટે માથું ટેકવવા માટે આવવાના છે। ત્યારે અનેક હરિભક્તો પણ અહીંયા જોડાયા છે મહાવીર ભગવાનના હનુમાનજી મહારાજને। ત્યારે સીધી તેમની સાથે વાત કરશું। શું કહેશો, ક્યાંથી આપ આવો છો અને આજે હનુમાનજી મહારાજના દર્શન કર્યા છે આપે, ત્યારે શું કહેશો? આજ જે હનુમાન જયંતિનો મહોત્સવ જે BSPS સ્વામિનારાયણ મંદિર દ્વારા સંસ્થા દ્વારા જે કરવામાં આવ્યો છે એ ખૂબ જ સરસ અને ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો છે। અને આ કાર્યક્રમની અંદર બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો આવ્યા છે। શું કહેશો, તમે પણ ખાસ હનુમાનજી મહારાજના દર્શન કરવા ક્યાંથી અહીંયા આવ્યા છો અને ક્યાં સુધી હનુમાનજી મહારાજના રોકાશો અને દર્શન કરશો? અમે કાલે રાતના આવ્યા છે ભાઈ, અને હું 25 થી 30 વર્ષથી દર શનિવારે આવું છું અહીંયા, અને હનુમાનજીની અસીમ કૃપાથી અને એમનો બહુ જ પડછો છે અને અમે કાયમ હવનમાં બી બેસીએ છીએ। જિજ્ઞાસા વાત કરવામાં આવે તો હનુમાનજી મહારાજની દર્શન માટે, મહાવીરના દર્શન માટે, કષ્ટભંજનના દર્શન માટે લોકો સતત ભીડ વધી રહી છે। અત્યારે પોલીસ બંદોબસ્તથી તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે કે કોઈ પણ જે ભક્તો આવી રહ્યા છે હનુમાનજી મહારાજના દર્શન, ખાસ કરીને આજનું મહત્વ એટલા માટે છે કે હનુમાન જયંતિ છે, ભગવાન હનુમાનજીનો આજે જન્મદિવસ છે ત્યારે કોઈ પણ વ્યક્તિ દર્શન કર્યા વગર જે હનુમાનજીની જે મૂર્તિ છે આપણી સાથે રાજકોટથી મોહિત પણ જોડાઈ ગયા છે। મોહિત, પવન પુત્રનો જ્યારે જન્મ થયો ત્યારે ચૈત્ર મહિનાની પૂનમ અને મંગળવાર હતો, વર્ષો પછી ફરી એ સંયોગ આવી રહ્યો છે એટલે શ્રદ્ધાળુમાં પણ એક અનેરો ઉત્સાહ છે ને શ્રદ્ધા છે। અત્યારે બાલાજી મંદિરથી કઈ પ્રકારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો? ભક્તોની કેટલી ભીડ દેખાઈ રહી છે? જિજ્ઞાસા, સૌપ્રથમ આપને દ્રશ્યો બતાવવા માંગીશ રાજકોટના બાલાજી મંદિરમાં કે જ્યાં આજે હનુમાન જયંતિના પર્વ નિમિત્તે અત્યારે 51 કુંડી યજ્ઞનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। ભાવિક ભક્તો છે તે આજે મારુતિ યજ્ઞ કરી અને ભગવાન શ્રી હનુમાનજી મહારાજની જ્યારે જન્મ જયંતિ છે ત્યારે તેમને રીઝવવા માટે, તેમની પ્રાર્થના અર્ચના પૂજા કરવા માટે અત્યારે સૌ એકત્રિત થયા છે। ને જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છે કે શાસ્ત્રોક્ત વિધિ સાથે અત્યારે 51 કુંડી યજ્ઞ છે તેનો શુભારંભ છે તે થઈ રહ્યો છે। બાલાજી મંદિર કે જે રાજકોટનું પ્રખ્યાત હનુમાનજીનું મંદિર છે અને ત્યાં વહેલી સવારથી જ ભાવિક ભક્તો છે તેની મોટી સંખ્યામાં ભીડ છે તે જોવા મળશે। ભગવાનની એક ઝલક લેવા માટે, ભગવાનના દર્શન કરવા માટે, પ્રતીતિ કરવા માટે તમામ ભાવિક ભક્તો છે તે અહીં પહોંચી રહ્યા છે। ભગવાનને આજના દિવસે
જે ફૂલોનો શણગાર છે તે કરવામાં આવ્યું છે. જો આખા દિવસની વાત કરવામાં આવે તો તબક્કાવાર જે અલગ અલગ જે કાર્યક્રમો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. 51 કુંડી યજ્ઞની સાથે સાથે ચોકલેટનો અન્નકોટ છે તે ભગવાનને ધરાવવામાં આવશે, ભગવાનની સન્મુખ છે તે રાખવામાં આવશે. અને અત્યારે જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે મંદિરમાં ભક્તોની ભીડ છે તે જોવા મળી છે. ભગવાનની એક ઝલક લેવા માટે લોકો છે તે મંદિરમાં પહોંચી રહ્યા છે. અને આજના દિવસે જે ભગવાનના દર્શન કરી અને ધન્યતા જે અનુભવી છે તે રહ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો છે તે પણ અહીં પહોંચી રહ્યા છે. અને સાથે સાથે જે શાસ્ત્રોક્ત પૂજા અર્ચન સાથે મારુતિ યજ્ઞનું જે આયોજન કર્યું છે તેમાં પણ લોકો છે તે ભાગ લઈ રહ્યા છે. પોતાના મોબાઈલમાં ભગવાનના એક જે શણગાર કરવામાં આવ્યો છે તેને લોકો કંડારી રહ્યા છે. અને આજના દિવસે જે શાસ્ત્રોક્ત વિધિ સાથે જેઓ જે ભગવાનની પૂજા અર્ચન છે તે કરી રહ્યા છે. અને આખા દિવસ દરમિયાન આ જ પ્રકારે લોકો છે તે અહીં પહોંચશે. મારી સાથે અહીંના જે કોઠારી સ્વામી છે તેની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું. સ્વામીજી, આજના દિવસે કયા પ્રકારનો કહેશે? અત્યારે જે શાસ્ત્રોક્ત પૂજન અર્ચન છે તે કરવામાં આવી રહ્યું છે. અને આજના જિજ્ઞાસા આજના આખા દિવસના જે ભરચક કાર્યક્રમો છે તેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. અને મંદિરમાં સવિશેષ વ્યવસ્થાઓ છે તે પણ ગોઠવવામાં આવી છે. જી બિલકુલ જિજ્ઞાસા. મોહિત, અત્યારે સીધા જ રાજકોટથી પણ એ દ્રશ્યો બાલાજી મંદિરના કે જ્યાં